ફરી બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા। પોલીસે બસ ડ્રાઈવરનો સરઘસ કાઢ્યો હોય તેના વિરોધમાં બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા। સુરતમાં અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે। ત્યારે હાલમાં અડાજણમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હોય છે। ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો, જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો। 200થી વધુ ડ્રાઈવરોએ વેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે। જે પોલીસ વાળાએ અને જે સાહેબોએ માર્યા છે તેનો વરઘોડો કાઢ્યો। હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ। અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન ચેનલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ અમારો કાયદેસરનો હુકમ છે। અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસીશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું। બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ। અમારો ડ્રાઈવરનો શું વાંક, કેવી રીતની આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે, તો એને કોઈ જોઈ નથી। એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છીએ, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર, તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના? આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બધા રડે છે, તે પહેલાં 3 ડ્રાઈવરો સસ્પેન્ડ હો ગયા, તો એનો જવાબદાર કોણ છે? કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ। આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ 4 સિવાય ચાલુ થશે નહીં। અમારા ડ્રાઈવરો છે 250 ડ્રાઈવરો હડતાલ ઉપર છે, પૂરેપૂરા બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ। બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એક ડેપો બંધ કરો, અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધીનો અમારો હુકમ। પોલીસ વાળાને કેવો એવો ગુનો ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો? સીસી કેમેરા તપાસ કરો, બધું કરો, જે કાયદેસર થતું એની વાંહે કાર્યવાહી કરો। બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે? ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે? કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે? કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો। અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર બુટલેગરો કેટલા રખડે છે? નહીં, બુટલેગરો કેટલા રખડે છે? કેમ જ્યાં દારૂવાળા રખડે ત્યાં સાહેબને તો ભી પડે છે? કેવી રીતનું હું કરે છે? હાલો સાહેબને બતાવું કે આ ખડવાનગરના પુલ હેઠે દારૂ વેચાય છે છોડે ધારે, તો ત્યારે એને ખબર નથી પડતી? અનુદાનના પુલ નીચે દારૂ વેચાય છે, તો ત્યારે એ બધા ડ્રાઈવરો સાહેબ હપ્તો માગે છે, હપ્તો ખાવા માગે છે। એ વસ્તુ અમે કાંઈ કરવા માગતા નથી। અમારો ડ્રાઈવર ત્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં, અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં, એ હું ખાતરી બધાને પૂરી આપું છું।